નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની 244 જગ્યાઓ માટે જે ભરતીની જાહેરાત કરી છે એના માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે વાત કરવાના છીએ. જીપીએસસી દ્વારા જે આ 244 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે એની અંદર મામલતદાર, રાજ્ય વેરા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર વગેરે જેવી પોસ્ટનો જે છે એ સમાવેશ થાય છે. જેની અંદર ફોર્મ ભરવાની લાયકાત જે છે એ સ્નાતક રાખવામાં આવેલી છે. એટલે કે તમે કોલેજ જે છે એ પૂરી કરેલી હોવી જોઈએ અને તમે કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. તો આજના આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર જોઈશું કે આની અંદર તમારું ફોર્મ જે છે એ તમે કઈ રીતે ઘરે બેઠા ભરી શકો છો. અને આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે જેની અંદર આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હોય છે એની તમામ માહિતી જે છે એ આપેલી છે. તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે આ ભરતી વિશેની વધારે માહિતી જોતી હોય તો તમે જે છે એ વિડીયો જોઈ શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ફોર્મ ભરવા માટે તમારે ગૂગલ બ્રાઉઝર અથવા તો ક્રોમની અંદર ઓજસ જીપીએસસી લખી અને સર્ચ કરી દેવાનું છે. આ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. તો પછી તમારે જે છે એ આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે જે છે એ આ રીતે જે છે અલગ અલગ જગ્યાઓ જે છે એ ખુલી જશે. જેની અંદર પહેલું છે નોટિસ બોર્ડ અને બીજું છે કરંટ એડવર્ટાઇઝમેન્ટ. કરંટ એડવર્ટાઇઝમેન્ટની અંદર જઈ અને તમારે જે વ્યૂ ઓલ છે એના પર ક્લિક કરવાનું છે. જો તમારે વ્યૂ ઓલ પર ક્લિક ના કરવું હોય તો અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે. એના નીચે અપ્લાયનું બટન જે છે એ આપેલું છે. તો અહીંયા હું કરંટ ઓપનિંગ્સ એડવર્ટાઇઝમેન્ટની અંદર જઈ અને વ્યૂ ઓલ પર જે છે એ ક્લિક કરું છું. વ્યૂ ઓલ પર ક્લિક કર્યા પછી તમારે જે છે અહીંયા 110 લખેલું છે એની જગ્યાએ 100 કરી દેવાનું છે અને પછી નીચે જે છે એ સ્ક્રોલ કરી દેવાનું છે. અને અહીંયા પણ જે છે એ નીચે સ્ક્રોલ કર્યા પછી જે બીજા નંબરનું પેજ આવે છે એના પર જતું રહેવાનું છે. તમે બીજા નંબરનું પેજ કરશો તો તમને અહીંયા જે છે એ નોટિફિકેશન જોવા મળી જશે જીપીએસસી 2024-25 240 અને એની અંદર ક્લાસ 1-2ની આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/3/2025 નક્કી કરવામાં આવેલી છે. અને અહીંયા જે અપ્લાયનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો તો એ લખેલું આવી જશે જીપીએસસી ક્લાસ 1-2 અને અપ્લાય નામનું જે બટન છે એના પર જે છે એ ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે તમામ ડિટેલ્સ આપવામાં આવેલી છે એ તમે રીડ કરી શકો છો. તો અહીંયા હું અપ્લાય નાવ પર ક્લિક કરી દઉં છું. જેવું તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો તો તમારે જે છે એ તમારો ઓજસનો વન ટાઈમ રજિસ્ટર નંબર જે છે એ છે રજિસ્ટ્રેશન નંબર તમારે એ નાખવાનો છે અને તમારી જે બર્થ ડેટ હોય એ નાખવાની છે. જો તમારા જોડે ઓટીઆર નંબર ના હોય તો અહીંયા તમે જે છે એ ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી અને પહેલાં ઓજસની વેબસાઇટ પરથી તમારું જે છે એ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર જે છે એ મેળવી શકો છો અને પછી જે છે એ અહીંયા અપ્લાય કરી શકો છો. અને તમે તમારો ઓટીઆર નંબર ભૂલી ગયા હોય તો ફરગોટ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી અને જે પ્રોસેસ ઓજસ વેબસાઇટ દ્વારા સજેસ્ટ કરવામાં આવે એ પ્રમાણે જે છે એ તમે અપ્લાય કરી શકો છો. તો અહીંયા આપણે ઓટીઆર મારા જોડે છે ઓલરેડી, તો એનાથી હું જે છે એ રજિસ્ટ્રેશન અહીંયા કરું છું. તો અહીંયા તમારો ઓટીઆર નંબર હોય એ તમારે એ નાખવાનો છે. તો એ નાખ્યા પછી અહીંયા તમારે તમારી જે બર્થ ડેટ હોય એ નાખવાની છે. તો બર્થ ડેટ હું નાખી દઉં છું. અહીંયા બર્થ ડેટ નાખવાની છે તમારે. પહેલાં તમારું જે છે એ ડેટ નાખવાની છે, પછી મંથ અને છેલ્લે તમારું સાલ નાખી અને પછી અપ્લાય વિથ ઓટીઆર એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર લખશો તો આ રીતે તમારા સામે એક સૂચના આવી જશે જેની અંદર લખ્યું છે દરેક ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું, તેમાં પોતાનો ફોટો, સહી તેમજ અન્ય તમામ વિગતો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. જો ફોર્મમાં ફોટો, સહી કે વિગતોમાં કોઈ પણ ભૂલ જણાશે તો એડિટ મેનુમાં જઈ જરૂરી સુધારા કરવા માટે વિનંતી. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ કોઈ પણ જે છે એ સુધારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો જે છે એ તમારે શું ચેક કરી લેવાનું છે? તમારો ફોટો, સહી અને તમામની જે વિગતો જે છે એ તમારે એકવાર ચેક કરી લેવાની છે. તો અહીંયા તમારે એને ઓકે કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમારું જે છે એ ફોર્મ આ રીતે આવી જશે. અહીંયા તમારું જે છે એ તમામ વિગતો આપોઆપ આવી જશે કારણ કે તમે જે છે એ ઓટીઆર વડે કરેલું છે. ઓટીઆર એ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે. એના દ્વારા તમારે માત્ર એકવાર ઓજસ પર રજિસ્ટ્રેશન કરી દો, એના પછી ઓજસ પર જે પણ ભરતી આવે એના પર તમે ડાયરેક્ટ અપ્લાય જે છે એ કરી શકો છો. તો અહીંયા તમારી જે પણ વિગતો આપવામાં આવેલી છે તમારે એને જોતા જવાનું છે અને એને કન્ફર્મ કરતા જવાનું છે. અને પછી એની અંદર અહીંયા તમારું જે એડ્રેસ આપવામાં આવેલું છે, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું એકવાર જોઈ લેવાનું છે. પછી અધર ડિટેલ્સ આપવામાં આવેલી છે એ પણ ચેક કરી લેવાની છે. પછી છેક નીચે જતું રહેવાનું છે કારણ કે ઓટીઆર વડે તમે કરશો તો આ તમામ વિગતો જે છે એ તમારી આપોઆપ આવી જશે. પછી તમારે તમારો જે છે એ ફોટો છે એ ચેક કરી લેવાનો છે, તમારી સિગ્નેચર જે છે એ ચેક કરી લેવાની છે અને નીચે સ્ક્રોલ કરી અને તમારે જે છે શૈક્ષણિક લાયકાતની આ વિગતો જે છે એ
ફરજિયાત નાખવાની હોય છે. તો અહીંયાથી તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે એજ્યુકેશન ડિટેલ્સમાંથી અપિયર્ડ ફોર લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન રિઝલ્ટ અવેટેડ, એટલે કે તમે જો છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને તમારું સ્નાતક પૂરું થઈ ગયું હોય તો તમારે ગ્રેજ્યુએટ એના પર ક્લિક કરવાનું છે. એના પછી તમારે જે પણ પર્સન્ટેજ આવેલા હોય તમારે એ નાખવાના છે. પર્સન્ટેજ નાખ્યા પછી તમારે જે છે એ કયો ગ્રેડ આવેલો છે એ સિલેક્ટ કરવાનું છે. તો ગ્રેડ સિલેક્ટ કરી દેવાનું છે. એના પછી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો છે. જો 70% પ્લસ આવેલા હોય તો તમારે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન એ રીતે જે છે એ તમારે ક્લાસ હોય એ સિલેક્ટ કરવાનો છે. પછી એક્ઝામ બોડી સિલેક્ટ કરવાની છે, એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી એક્ઝામ આપી હતી તો એ તમારી યુનિવર્સિટી હોય એનું નામ લખી દેવાનું છે. પછી તમારે સ્ટેટ ગુજરાત આપોઆપ સિલેક્ટ થઈ ગયું છે અને તમે કયા વર્ષની અંદર જે આ પાસ કરેલી છે એક્ઝામ એ લખવાનું છે. તો અહીંયા હું એક્ઝામ પાસિંગ એ લખી દઉં છું. પછી નીચે આવી અને જે આ ટિક બોક્સ દેખાય છે એની અંદર તમારે જે છે એ યસ ક્લિક કરવાનું છે. આ સૂચનાઓ વાંચ્યા પછી જ તમારે જે છે એ યસ સિલેક્ટ કરવાનું છે. આ બધું લખ્યા પછી તમારે જે આ સેવનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ પર ક્લિક કરશો અહીંયા તમારે જે છે એ અરજી જે છે એ કન્ફર્મ થઈ ગઈ છે. પછી તમે જોઈ શકો છો અરજીનો આ કન્ફર્મેશન નંબર જે છે એ તમારા સામે અહીં આવી જશે. અરજી નંબર અને કન્ફર્મેશન નંબર બંને આવી જશે. પછી તમારે જે આ પ્રિન્ટ એપ્લિકેશન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. પ્રિન્ટ એપ્લિકેશન કરશો તો તમારી જે છે એ પીડીએફ આ રીતે તમારા સામે ડાઉનલોડ થઈ જશે. એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે એને આપણે ઓપન કરી લઈએ છીએ. તો આ રીતે તમારી પીડીએફ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે. હવે તમે જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે જે છે એ ફી ભરવાની રહેશે. અને જો તમે જનરલ કેટેગરીમાં ના આવતા હોય તો હવે તમારે આના પછી કોઈપણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની રહેતી નથી. તો આપણે જે છે એ હવે ફી કઈ રીતે ભરવી એના વિશેની ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં. તો અહીંયા જે તમારે ઓનલાઈન એપ્લિકેશનના નીચે તમને એક એડિટનો ઓપ્શન અને છેલ્લે ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ /પે ફીસ. તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું હોય છે. તો હું એના પર જે છે એ ક્લિક કરી દઉં છું. પ્રિન્ટ એપ્લિકેશનની અંદર તમારે લખવાનું છે સિલેક્ટ એડવર્ટિઝમેન્ટ. એની અંદર જીપીએસસી ક્લાસ 1-2 આપણે 240 વાળી અહીંયાથી સિલેક્ટ કરવી પડશે. ચેક નીચે જઈને આ સિલેક્ટ કરી પછી તમારો કન્ફર્મેશન નંબર તમારે અહીંયા નાખવાનો છે. તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને તમારે એ કેપ્ચા કોડ ફિલ કરી અને જો તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરવી હોય અને તમારે ફી પેમેન્ટ કરવાનું હોય તો નીચે જે ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો હું એ જે છે એ કન્ફર્મેશન નંબર નાખી અને ત્યાં જે છે એ ક્લિક કરી દઉં છું. કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમે જે છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ એના પર ક્લિક કરશો તો આ રીતે જે છે એ તમારી તમામ વિગતો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર અને તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે. અને તમારે કેટલી ફી ભરવાની થશે એ વિગત તમારા સામે આવી જશે. તો અહીંયા તમારે જે છે એ નીચે સ્ક્રોલ કરી દેવાનું છે અને જે સબમિટનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન તમારા સામે આવી જશે. SBI નેટ બેન્કિંગ, અધર બેંક નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ્સ, અધર બેંક ડેબિટ કાર્ડ્સ. તો તમારે જે છે તમારા ફોર એક્ઝામ્પલ ડેબિટ કાર્ડ વડે તમારે ફી પેમેન્ટ કરવાની હોય તો આ રીતે તમારી તમામ વિગતો આવી જાય. અને પછી નીચે કન્ફર્મનું જે બટન દેખાય છે એના પર ક્લિક કરી અને તમારે જે છે એ કન્ફર્મ છે એના પર ફરીથી ક્લિક કરી અને આ રીતે જે છે એ તમારો જે કાર્ડનો નંબર અહીંયા નાખ્યા પછી પે પર ક્લિક કરશો અને પછી તમારા જે છે એ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી અને તમારા જે છે એ ડેબિટ કાર્ડ વડે જે છે એ તમે ₹100 જે છે એ પેમેન્ટ કરી શકો છો. અને તમારે એની પણ જે છે એક પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની છે. તો આ રીતે તમે જે છે એ જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.